ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય જે ખેડૂતો અને જે મહિલા સહ આરોપી છે તે તમામને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। આજના દિવસથી જે ગુજરાત હાઈકોર્ટની અંદર દલીલો થવાની છે, સુનાવણીઓ થવાની છે, તેમાં બંને પક્ષે એટલે કે આરોપી પક્ષે બચાવ પક્ષકાર જે વકીલ છે તે પણ દલીલો કરશે અને સામે પક્ષે સરકારી વકીલ પણ આખી આ ઘટનાની અંદર દલીલો કરશે। આજના દિવસના દરમિયાન ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત જે સહ આરોપીઓની સુનાવણીઓ જે હાથ ધરવામાં આવશે તેના પરથી નક્કી કરવામાં આવશે કે ચૈતર વસાવાના જામીને ક્યારે મૂકવા। જો કે ધારાસભ્ય ચૈતર વસાવાના જ્યારે ડ્રાફ્ટિંગ તૈયાર થઈ ચૂક્યો હોવાના સમાચારો મળી રહ્યા છે કે તેમની જામીન અરજી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તેમની જ્યારે જામીન અરજી મૂકવામાં આવશે ત્યારે મહત્વપૂર્ણ વાત એ તેમના વિસ્તારના લોકોના પ્રશ્નો અને તેમના વિસ્તારના લોકોની વાત એ મૂકવામાં આવશે। ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અરજી અથવા તો તેમની સજા માફ થાય તે પ્રકારની વાત માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી આખી આ રજૂઆતો જે છે તે કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે કે આજના દિવસ દરમિયાન કેટલી દલીલો, કેટલી ચર્ચા થાય છે અને આવતીકાલના સમયગાળા દરમિયાન એટલે કે બુધવારના રોજ પણ આ કેસની અંદર શું ચર્ચાઓ અને શું દલીલો થાય છે। નર્મદા જિલ્લાના ખૂબ ચર્ચિત કેસ એવા ચૈતર વસાવા કેસને લઈ ફરી એક વખત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 7 વર્ષની સજા સામે સ્ટે લાવવા આપની લીગલ ટીમ છે તૈયાર। આજે હાઈકોર્ટમાં અન્ય આરોપીઓની જામીન અંગે થશે સુનાવણી। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી અંગે પણ થશે આજે કોર્ટમાં સુનાવણી। ડેડિયાપાડામાં વર્ષ 2023માં બનેલી એક ઘટનામાં નર્મદા કોર્ટે સંભળાવી હતી સજા। 9 આરોપીઓમાંથી એક આરોપીઓને જામીન છે તે મળી ચૂક્યા છે। હાઈકોર્ટમાં આજે અન્ય આરોપીઓની પણ જામીન અરજી અંગે થશે દલીલ। ગુજરાત હાઈકોર્ટમાં દલીલો બાદ સુનાવણી પર અત્યારે રહેશે સૌ કોઈની નજર। ગુજરાત આપના નેતાઓ પણ સતત લીગલ ટીમના સંપર્કમાં છે। જે રીતના 2023માં વનકર્મીને રિવોલ્વર બતાવવાની અને સાથે જ માર મારવાની ઘટનામાં ચૈતર વસાવા સહિત તેમના પત્ની અને અન્ય લોકો સામે ગુનો દાખલ થયો હતો, ત્યારબાદ ત્યાંની સેશન્સ કોર્ટ દ્વારા એ તમામને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના ચૈતર વસાવા કેસ જે ચાલી રહ્યો છે તેની ઉપર અત્યારે સૌ કોઈની નજર છે। આજે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર તરફથી કેવી દલીલો કરવામાં આવી શકે છે, સામે જે બચાવ પક્ષ એટલે કે ફરિયાદી પક્ષ તરફથી જામીન માટે કેવા મજબૂત દલીલોના પુરાવા છે તે રજૂ કરવામાં આવે છે અને આજે કેટલી એવી શક્યતા કે જામીન મળે? બિલકુલ કૃણાલ, આજની ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના કેસની જે સુનાવણીઓ હાથ ધરવામાં આવનાર છે, જેની અંદર ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય જે ખેડૂતો અને જે મહિલા સહ આરોપી છે તે તમામને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। પહેલી 3 સુનાવણી જે હાથ ધરવામાં આવી હતી, જેમાંની પહેલી સુનાવણીની અંદર જે 18 દિવસીય નવજાત બાળકની સાથે શકુંતલાબેન હતા કે જે જેલની અંદર બંધ હતા તેમને જામીન મળી ચૂક્યા છે। ત્યારબાદ બીજી અને ત્રીજી એ 2 સુનાવણીની અંદર આખી ઘટનાની અંદર વનકર્મી પર હુમલો અને કથિત રીતે જે ફાયરિંગની ઘટના બતાવવામાં આવી હતી એ ઘટનાની અંદર જે આરોપીઓના જામીન મૂકવામાં આવ્યા હતા એ આરોપીઓના આખી આ ઘટનાની અંદર શું રોલ હતા, કઈ પ્રકારની ભૂમિકા હતી અને જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે જેમાં ષડયંત્રપૂર્વક આ હુમલાની ઘટના એટલે કે આયોજનપૂર્વક હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો કે જ્યાં પહેલા વનકર્મી પહોંચે છે અને ત્યારબાદ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવે છે। શું આ પ્રકારની તમામ હકીકતો હતી કે કેમ? અને સાથે જ જે ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમના ઉપર કથિત રીતે ફાયરિંગના આરોપ પણ લાગ્યા છે, શું આ તમામ ઘટનાની અંદર તથ્ય હતું કે નહીં? આ તમામ ઘટનાએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમક્ષ વર્ણવવામાં આવી હતી। આરોપીઓના એ રોલ હતા એ સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે આજના દિવસથી જે ગુજરાત હાઈકોર્ટની અંદર દલીલો થવાની છે, સુનાવણીઓ થવાની છે, તેમાં બંને પક્ષે એટલે કે આરોપી પક્ષે બચાવ પક્ષકાર જે વકીલ છે તે પણ દલીલો કરશે અને સામે પક્ષે સરકારી વકીલ પણ આખી આ ઘટનાની અંદર દલીલો કરશે। બીજી તરફ એ જોવાનું રહેશે કે જે ઘટનાની અંદર મુખ્ય આરોપીની ભૂમિકામાં ધારાસભ્ય ચૈતર વસાવા છે કે જેમના જામીન હજી સુધી નથી મૂકવામાં આવ્યા
અને આજના દિવસની રાહ જોવાઈ રહી છે કે આજના દિવસના દરમિયાન ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત જે 6 આરોપીઓની સુનાવણીઓ જે હાથ ધરવામાં આવશે તેના પરથી નક્કી કરવામાં આવશે કે ચૈતર વસાવાના જામીને ક્યારે મૂકવા અને આ તમામ આરોપીઓ જે છે તેમાં તેમના જામીન જે મૂકવામાં આવ્યા છે તેની અંદર કયા કયા મુદ્દાઓ આલેખવામાં આવ્યા છે, કેમ કે જામીન માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ એ નક્કી કરવામાં આવતા હોય છે અને મુદ્દા આધારિત દલીલો થતી હોય છે. જો કે ધારાસભ્ય ચૈતર વસાવાના જ્યારે ડ્રાફ્ટિંગ તૈયાર થઈ ચૂક્યો હોવાના સમાચારો મળી રહ્યા છે કે તેમની જામીન અરજી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તેમની જ્યારે જામીન અરજી મૂકવામાં આવશે ત્યારે મહત્વપૂર્ણ વાત એ તેમના વિસ્તારના લોકોના પ્રશ્નો અને તેમના વિસ્તારના લોકોની વાત એ મૂકવામાં આવશે. અને સાથે સાથે આદિવાસી વિસ્તારની અંદર અત્યાર સુધી જેટલા પણ વિસ્તારોની અંદર આવેદનપત્રો આપવામાં આવ્યા છે કદાચિત એ આવેદનપત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અરજી અથવા તો તેમની સજા માફ થાય તે પ્રકારની વાત માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી આખી આ રજૂઆતો જે છે તે કરવામાં આવી રહી છે અને હવે આ રજૂઆતોનો દોર એ આવનારા સમયમાં ખૂબ લાંબો ચાલવાનો છે અને ઉમરગામથી અંબાજી સુધી સતત એ પત્રો લખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સિગ્નેચર કેમ્પેનો ચલાવવામાં આવી રહ્યા છે અને તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર મહત્વપૂર્ણ દલીલો ચાલે તેવી શક્યતાઓ છે. આજના દિવસ દરમિયાન જો વાત કરવામાં આવે તો પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને તેની સાથેના 6 આરોપીઓ જે છે તેમના જામીન અરજી અંતર્ગત સુનાવણીઓ હાથ ધરવામાં આવશે, ચર્ચાઓ કરવામાં આવશે અને બંને પક્ષકારોની સાથે સાથે દલીલો થાય તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ છે. હવે જોવાનું રહેશે કે આજના દિવસ દરમિયાન કેટલી દલીલો, કેટલી ચર્ચા થાય છે અને આવતીકાલના સમયગાળા દરમિયાન એટલે કે બુધવારના રોજ પણ આ કેસની અંદર શું ચર્ચાઓ અને શું દલીલો થાય છે એ આજની ચર્ચાઓ બાદ ખ્યાલ આવશે. કૃણાલ, બિલકુલ આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો આજે ચૈતર વસાવા સાથે જોડાયેલા અન્ય લોકોની જામીન અરજી છે તેની ઉપર ગુજરાત હાઈકોર્ટમાં એક સુનાવણી હાથ ધરવામાં આવશે અને આ સુનાવણી ઉપર તમામની નજર એટલા માટે રહેલી છે કેમ કે આ સુનાવણી બાદ ચૈતર વસાવાના જામીન પણ વકીલો દ્વારા મૂકવામાં આવી શકે છે. ડ્રાફ્ટિંગ તૈયાર છે, દિલ્હીથી લીગલ ટીમ એ સતત સંપર્કમાં છે. આ તમામની વચ્ચે આજનો દિવસ ગુજરાત હાઈકોર્ટમાં એ વકીલોની દલીલો વચ્ચે હાઈ વોલ્ટેજ રહેવાનો છે. સરકાર તરફેથી શું વલણ અપનાવવામાં આવે છે, સાથે જે ચૈતર વસાવાના જે આરોપીઓ છે તેમના સહ આરોપીઓ છે તેમના વકીલો દ્વારા કેવા પ્રકારની દલીલો કરવામાં આવે છે અને આખરે આજે કોર્ટ દ્વારા શું સુનાવણી છે તેનો ચુકાદો આપવામાં આવે છે તેના ઉપર પણ અત્યારે સૌ કોઈની નજર મંડલાયેલી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.